આજે આપણે જાણીશું લોથલ ગામના ઇતિહાસ વિશે. તો મિત્રો, સૌથી જૂની પ્રાચીન સભ્યતા આપણા ગુજરાતના લોથલ ગામમાં આવેલી છે. આ અમદાવાદ જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલ સરગવાડા શહેરની અંદર લોથલ ગામ આવેલ છે. લોથલ સભ્યતાની શોધ વર્ષ 1954ના નવેમ્બર માસમાં થઈ હતી. આની શોધ એસાણ નામના વ્યક્તિએ કરી હતી. ઇતિહાસ પ્રેમીઓ માટે આ લોથલ સ્થળની મુલાકાત તો લેવી જ જોઈએ. હવે વાત કરીએ લોથલના ઇતિહાસની. સામાન્ય રીતે લોથલ શબ્દનો અર્થ થાય છે મૃત્યુ પામેલા લોકો. લોથલની સૌથી પ્રાચીન સભ્યતા માનવામાં આવે છે. જો સિંધુ સભ્યતાનું સ્થાન ભારતમાં કોઈ જગ્યાએ આવેલું હોય તો તે છે લોથલ. હડપ્પાકાલીન સ્થળ પણ લોથલમાં સ્થિત છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એ વખતના મહત્વના નગરો પૈકીનું એક નગર એટલે કે લોથલ જ છે. ભારતમાં જે સમય બંદરગાહનો થયો કેટલાક 4,500 વર્ષ પહેલા જગતમાં કેટલાક બંદરોનો દબદબો રહ્યો હતો. તેમાં લોથલનો પણ સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, અહીંથી જહાજનું આવન જાવન કરતા હતા એવા પુરાવા અહીં મળી આવેલા છે. અહીંથી સંભવિત ઘરેણાઓ, વસ્ત્રો, ધાતુઓ વગેરે નિકાસ થતી હતી તેવું માનવામાં આવે છે. અહીં રહેલા લોકોનો ધંધો ઇજિપ્ત સુધી ફેલાયો હતો એવા પુરાવો પણ મળી આવ્યા છે. લોથલ નગરની વાત કરીએ તો લોથલ નગર સંપૂર્ણપણે 4 દિવાલથી ઘેરાયેલ છે. આ 4 દિવાલોની અંદર બધા જ પ્રકારની આજે પણ સંરચના પ્રાપ્ત થાય છે. અહીં એક મ્યુઝિયમ પણ છે. એમાં જવા માટે ટિકિટનો પણ દર રાખેલો છે. મિત્રો, આની અંદર તમને અહીં ખોદકામ કરતા મળી આવેલી તમામ વસ્તુઓ જોવા મળી રહેશે, જેમ કે હાથીના દાંત, ધૂળ, બેશકીમતી પથ્થરો, પારાથી બનેલા આભૂષણો, સોનાના હારના ચિત્રો, તાંબાના ઓજારો, માછલી પકડવાના કાંટા, તીર, પિરામિડની મુદ્રાઓ, માટીના વાસણો, રમકડાઓ, બંગડીઓ, શતરંજના મોહરા જેવી આકૃતિઓ અને સળગેલી ઈંટોની વસ્તુઓ પણ તમને અહીં જોવા મળશે. મિત્રો, આ સ્થળે તમને બહુમૂલ્ય કિંમતી પથ્થરો પણ સરળતાથી ઉપલબ્ધ થાય છે. મોહેંજો-દડો સભ્યતાની જેમ જ અહીંના ઘરો પણ સ્નાનાગર અને નળિયાથી બનેલા છે. જોકે થોડા સમય બાદ નદીનો રસ્તો બદલાવાના કારણે અને સમુદ્રમાં થયેલ તબાહીના કારણે આ શહેર મરદા એટલે કે ડેડ બોડીમાં પરિવર્તન થઈ ચૂક્યું હતું. તો મિત્રો, આ હતો લોથલનો